એટલે તમને ભાઈને કહી દો પેલો વરસાદ પડે ને એટલે ગોવા નીકળી જાવ. એટલે જતીન ને યશ ને હિતાભાઈ કહી દેજો. ઓલો જીગો તો રહી ગયો. હા તો એને કહી દેજે. એલા ગોવા જવું હે. આ તે ગોવા જવાનું હોય ને. એલા ગોવા કરતા જુનાગઢ જાય તો મજા આવશે હો. ઓલા કઈ માણા હો કે તો ક્યાં ગોવા ને ક્યાં જુનાગઢ. આ તો એટલે જ્યારે હોય ત્યારે જુનાગઢ જ કરતો હોય. મારે જુનાગઢ નથી જવું હો, મારે ગોવા જ જવું છે. પણ એલા તમને બેને હું સાચું કહું હો, જુનાગઢ જઈશું તો મજા આવશે. ઓલા જુનાગઢ માં હું જોઈ ગયો જે હોય તો જુનાગઢ શું બીજી કઈ જગ્યાએ જ ફરવાની. પણ એલા વરસાદની સીઝન હોય ને અને જુનાગઢ નો જાવ ને તો નકામું કહેવાય. ગોવા ક્યાંય નો જવાય, જુનાગઢ જવાય. અમારે ક્યાં ફરવા નો જાવ, ઘરે જઈને એકદમ ખીચડી ખાઈને સુઈ જાવ. પણ એલા સાચું કહું જુનાગઢ મજા આવશે હો. જોયો જા. પણ જોયેલા તમને બેન હું સાચું કહું જુનાગઢ મજા આવશે. અહીંયા આપણે સ્ટોરી મૂકશું કભી પૈસે બચા કે નિકલ જાય. સાચું કહું જુનાગઢ મજા આવશે. આ તો એલા માણા હે કાય, આ તો કોઈના બાપનું માનતો નથી. એટલે ઓલો જુનાગઢ વાળો આવે આ બાજુ ઈ જોઈજે આવશે ને એટલે એને જુનાગઢ છે બીજી કઈ વાત જ નહીં હોય. શું એલા ભાઈ પછી શું વિચાર્યું? ઐશબ બાપા તારે જે વાત કરી કોઈ છે બાકી જુનાગઢ ની લોકો થાયકો તારાથી. પણ જુનાગઢ જેવી મજા નો આવ્યો ક્યાંય. એટલે એવું તો તું જુનાગઢમાં શું જોઈ ગયો હો? ઈ તો જેને જુનાગઢ થી પ્રેમ થઈ ગયો હોય ને એને જ ખબર હોય જુનાગઢમાં કેવી મજા આવે. આ તો તું અકેશ એટલે છેલ્લી વાર જાતા હોય બાકી બીજી વાત તું જુનાગઢ ની વાત મારી આગળ કરતો નહીં બરોબર. કાલ હું તને ફોન કરીશ 10 વાગે તારે ડેલી આવીને આવી જઈજી. તે રેડી હાલો કાંઈ વાંધો નહીં, કાલ 10 વાગે નીકળી મને ફોન કરજો. હેલો અત્યારે ડેલી રાહ જોયો. આ એલા મારે નહીં મેળાવે, મારા બાપા ના પાડે. તમે તું એલા માણો શું